નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આજે આપણે એક વિડીયો બનાવવાનો છે જેમનું નામ છે આપણે ઘઉંની ખેતી વિકૃત માહિતી. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપની નવા હો તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરવાનું મિત્રો ન ભૂલતા, કારણ કે આપણે તાતની વાત ગુજરાત એક ચેનલ બનાવી છે અને ખેડૂતો માટે છે. હવે આજે આપણે વાત કરવાના છે ઘઉંની ખેતી વિકૃતિ માહિતી. તો ઘઉં પોષક તત્વની ઉણપ અને ખેડૂતમાં વિકૃત સલાહ. તો કે ઘઉંમાં પોષક તત્વમાં જે જરૂર પડતી હોય એ કેવા કેવા પ્રકારની પડતી હોય છે. આપણે પહેલો સ્ટેપ છે નાઇટ્રોજન. એની ઉણપને હિસાબે લક્ષણો શું દેખાય? જૂના પાંદડા આખા પીળા થવા, છોડનો વિકાસ અટકી જાય છે અને ફૂટ ઓછી થાય છે મિત્રો. તો કે એનો ઉપાય શું? તો પૂરતી માત્રામાં યુરિયા આપવાનું અથવા નેનો યુરિયાનો છંટકાવ કરવાનો. બીજો સ્ટેપ છે ફોસ્ફરસ હોય એ ઘટતું હોય તો એના માટે કેવા લક્ષણ દેખાય? પાંદડા ઘાટા લીલા અથવા જાંબલી રંગના થાય છે અને મૂળનો વિકાસ ઓછો થાય છે. ક્યારેક એવું લાગે મિત્રો તો ઘઉંનો છોડવો જોઈએ, ઉપાડીને જોઈ લેવાનું કે આમાં કેટલો વિકાસ છે. હવે આપણે એનો ઉપાય કરીએ તો વાવણી સમયે ડીએપી અથવા એસએસપી ખાતર વાપરવું. તો આ જેવું તમને જેવા કોઈ અનુભવ દેખાય તો છોડ ઉપાડીને જોવો અથવા પાન કેવા થઈ ગયા છે એની એક વિકૃતિ માહિતી આપણે જોઈએ. હવે જો ઘઉંમાં પોટાશ ઘટતું હોય તો એના લક્ષણો કેવા હોય? તો કે પાંદડાની જે કિનારી બળી ગયેલી દેખાય, તમને પીળા રંગના દેખાય, બળી ગયેલી હોય એવી લાગે અને દાણા નાના રહે છે. જો પોટાશ ઓછું હોય ને તો મિત્રો દાણા સૌથી નાના હોય. તો કે એનો ઉપાય શું? હવે એમઓપી ખાતરનો ઉપયોગ કરવો. હવે સલ્ફર મિત્રો ઘટતું હોય તો છોડવાના લક્ષણ કેવા દેખાય? છોડના નવા પાંદડા ઉપર દેખાય છે, ટપકા ટપકા દેખાય છે મિત્રો એ. ઉપાયની વાત કરીએ, સલ્ફર 90% દાણેદાર જે આવે ને મિત્રો એ જીપ્સ આપવું. જે દાણેદાર છે એ સલ્ફર આપી દેવાનું એટલે એનું નિરાકરણ થઈ જશે. હવે આર્યન લોહિત તત્વ આર્યન એટલે એફી ની પત્તી શું છે? ટૂંકમાં જે લોહિયા પણ હોય, જરાક લીલા પડતા જે દેખાતા હોય પાંદડા, તો એનો ઈલાજ શું? તો પેલા એમાં લક્ષણ શું આવશે? તો પાંદડાની નસો છે એની વચ્ચેના ભાગમાં પીળો પડશે. જ્યારે તમે નીચે જોશો ને તો લીલો જ રહેશે પણ ઉપરથી પીળું પડે છે. એનો ઉપાય શું? ફેક્સ સલ્ફર 19% નો છંટકાવ કરવો મિત્રો. તો હવે ઝીંકની ઘઉંમાં ઉણપ લાગે તો એમાં લક્ષણો કેવા દેખાય? પાંદડા ઉપર ટપકા થવા, કાંટા જેવા દેખાય, પાંદડા નાના રહે છે અને છોડને વામન દેખાય છે. તો કે મિત્રો એનો ઉપાય શું? ઝીંક સલ્ફર છે જમીનમાં આપવાનું. સિલિકોન બેઝમાં ઝીંક નો છંટકાવ કરવો પડશે. સિલિકોન બેઝમાં જે આવે એનો ઝીંકમાં છંટકાવ કરવો પડશે. જમીનની ચકાસણી અને ખાતર વ્યાપક સરેરાશ કેવું હોય? તત્વ તો કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન N, ફોસ્ફરસ P, પોટાશ K, સલ્ફર S અને ઝીંક ZN. તો ભલામણ કરેલી કેટલા કિલોનું હોય? તો કે નાઇટ્રોજન જે રહ્યું ને
100 થી 120. ફોસ્ફરસ છે ને એ 40 થી 45 હેક્ટર દીઠની મેં વાત કરું છું. પોટાશ છે એ 20 થી 25. પછી સલ્ફર છે 10 થી 20 અને ઝીંક છે એ 4 થી 5 કિલો. તો આપની આ જે માહિતી છે એ કેવી લાગી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને ખેડૂત મિત્રો અગત્યની એક સૂચના, દર 2 થી 3 વર્ષે જમીનમાં પરિવર્તન કરવું. સંશોધિત ખાતરનો ઉપયોગ કરો, માત્ર યુરિયા ઉપર નિર્ભર ન રહો. પાકમાં સુરક્ષિત તત્વોમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સની અવગણના ના કરો. ખાસ કરી મિત્રો આપણે જે વાત કરી છે ઘઉંની ભલામણની, મને મેસેજ આવેલો હતો કે ભાઈ ખાતર કયા ગ્રેડમાં કેવું કામ કરે છે એના વિશે એક વિડીયો બનાવીને દો. તો ખેડૂત મિત્રો આપણે આજે વિડીયો બનાવ્યો છે. મિત્રો ખાસ કરીને જેટલું આગળ બને એટલું શેર કરજો, જેથી કરીને આપણા આવનારા વિડીયો રહ્યા એ ખેડૂત મિત્રો સુધી પહોંચતા રહે. ખેડૂત મિત્રો મારે એક આજનો એક ક્વેશ્ચન હતો કે ભાઈ હવે ચણા વિશેનો વિડીયો આપણો લગભગ આવનારા સમયમાં કેવા ખાતર આપવાથી કયા પોષક તત્વની ઉણપ દેખાય છે એનો વિડીયો આપણે પણ બનાવવાના છીએ. હવે આવતા વિડીયોમાં એની પણ વાત કરશું. અને હજે તો મિત્રો દવા ચણામાં કઈ છાંટવાથી કેવું રિઝલ્ટ પરફેક્ટ લાગે છે એના પણ વિડીયો આપણે બનાવતા રહીશું. પણ મિત્રો ખાસ કરીને તમે જેટલા લોકો મારો વિડીયો જુઓ છે એ લોકો આગળ શેર કરવાનું ન ભૂલતા. આભાર. બસ અત્યારે એટલું બધું.